गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મો તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, સ્વાગત કરીએ છીએ. મિત્રો, અષાઢ મહિનાની પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે સ્નાન, દાન, પૂજન અને શુભ મુહૂર્ત અને ચંદ્ર દર્શનના શુભ મુહૂર્તની વાત કરીશું. મિત્રો, ગુરુ પૂર્ણિમાનો દિવસ એ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે, જેથી આ દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. આ પવિત્ર દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરી આદર આપે છે અને જીવનમાં જ્ઞાન આપનાર ગુરુની કૃપા પ્રાપ્ત કરે છે. મિત્રો, મહર્ષિ વેદવ્યાસે 4 વેદોનું વિભાજન કર્યું અને મહાભારત તથા પુરાણોની રચના કરી અને તેઓ પ્રખર જ્ઞાની હતા. આ દિવસે શિષ્યો ગુરુને વંદન કરે છે. ગુરુ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન સમાન ગણવામાં આવે છે, જે જ્ઞાન અને મુક્તિ આપે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની તિથિ 28 જુલાઈ 2026ના સાંજે 6:19 શરૂ થાય છે અને પૂર્ણાહુતિ 29 જુલાઈએ સાંજે 8:05 કલાકે થાય છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મા આપણા પુરાણોમાં પણ ખૂબ રીતે સમજાવેલું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો પણ આપવામાં આવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. અર્થાત ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરી શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચે અને પરમાત્માની ઝાંખી કરે છે. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મિક કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી, તે આપણા જીવનને પ્રકાશમય બનાવે છે. આ વખતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ 29 જુલાઈ 2026 અને બુધવારના રોજ આપણે ઉજવવાનો રહે છે. મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી મનમાં સંકલ્પ કરી ગુરુ પૂજન કરવાનું રહે છે અને ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહે છે. મિત્રો, લોકો પાસે ગમે એટલી ધન સંપત્તિ આવે છે, પણ એ ધન સંપત્તિ કરતાં જીવનમાં ગુરુનું મૂલ્ય હંમેશા ઊંચું રહેતું હોય છે. ગુરુનું સ્થાન દરેક વ્યક્તિના જીવનમાં વિશેષ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ગુરુ એવો હોય છે કે જે એના જીવનની સાચી દિશા બતાવે અને જીવનને સાચા માર્ગે લઈ જાય છે. માટે આજના દિવસે વહેલી સવારે ઉઠી ગુરુ સ્નાન કરી ગુરુને પૂજા કરવાનો સંકલ્પ લેવો અને ત્યારબાદ ગુરુના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, સૂર્યોદયનો સમય 5:41 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય 4:17 થી 4:59 સુધી રહેવાનો છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ગુરુ ધ્યાન કરવું અને ત્યારબાદ ચંદ્રોદયનો સમય સાંજે 7:20 સુધી રહેવાનો છે. તો આ સમયે ચંદ્ર દર્શન અવશ્ય કરવા અને ગુરુ પૂજન પણ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, ગુરુ એટલે શું? એનો અર્થ આપણે સમજીએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેજ. સર્વત્ર ફેલાયેલા અંધકારમાંથી જે તેજને ઉલેચે છે તેને આપણે ગુરુ કહીએ છીએ. અંધકારને દૂર કરે તે ગુરુ. આ થયો શ્લોકનો શબ્દાર્થ. તેનો ગૂઢ અર્થ એ પણ થાય છે કે ગુરુ એ આપણને સાચી દિશા દર્શાવે છે. મિત્રો, શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષા આપે તે કહીએ છીએ. આચાર્ય જે પોતાના આચરણથી શિક્ષા આપે તે કહીએ છીએ. કુલગુરુ જે કુળ અનુસાર જ્ઞાન અને સંસ્કાર આપે તેને કહીએ છીએ. દીક્ષા ગુરુ જે આધ્યાત્મિક મંત્રની દીક્ષા આપે તેને કહીએ છીએ. અહીંયા ગુરુ શબ્દ એ સૂચક શબ્દ છે. ગુ અંધકારનો સૂચક છે અને રૂ પ્રકાશનું. ગુરુ શબ્દ જ્યારે એકસાથે બોલાય છે ત્યારે તેનો અર્થ થાય છે અંધકારથી પ્રકાશ તરફ પ્રયાણ. આ યાત્રામાં જે સાથ આપે તેને આપણે ગુરુ કહીએ છીએ. અંધકાર એટલે બુરાઈ, તૃણા, ડર, ધિક્કાર અને જગતભરના તમામ દોષો થાય છે. જ્યારે પ્રકાશ એ અંધકારને તોડે છે, થોડા સમય પૂરતો પણ પ્રકાશ એ આપણને સાચી દિશામાં લઈ જાય છે. પ્રકાશ વિલીન થવાની સાથે જ અંધકાર એ દૂર થાય છે અને સર્વત્ર પ્રકાશ ફેલાય છે. ગુરુ હંમેશા અંધકારને તોડે છે. આ બાબતમાં જો શબ્દ આપણે વિચારીએ તો ગુરુ એટલે કે પ્રકાશ એ સર્વવ્યાપી છે. અહીંયા અંધકાર ફક્ત પ્રતીક રૂપે આપણે વાપરીએ તો ગુરુ એ અજ્ઞાનતાને દૂર કરે છે. ગુરુનું જ્યારે કર્તવ્ય પૂર્ણ થાય છે ત્યારે શિક્ષણ કાર્ય એ શરૂ થાય છે. અજ્ઞાન દૂર થવાથી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને અહીંયા શિષ્યની ભૂમિકા પણ મહત્ત્વની છે કે જે શિષ્ય એ ગુરુ પાસે જ્ઞાન લે છે તેના જીવનમાં હંમેશા પ્રકાશ ફેલાય છે, તેનો અંધકાર દૂર થાય છે. ગુરુનું કાર્ય છે અંધકાર દૂર કરવાનું અને એ અંધકાર દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ વિદ્યાર્થીના જીવનને પ્રકાશમય બનાવે છે અને તેના જીવનને ઉજાળે છે.
જ્ઞાનનો પ્રકાશ એ હંમેશા અંતર્મુખ બનાવે છે અને અંતર્મનને જ્યોતિર્મય બનાવે છે. મિત્રો, આ હતી ગુરુ પૂર્ણિમાની વાત. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને અવશ્ય શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.